ભાવનગર જિલ્લામાં ફરી એકવાર પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે। વર્તેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતા નવા ગામમાં દારૂના દૂષણથી કંટાળેલા ગ્રામજનોએ જાતિ કાયદો હાથમાં લીધો છે। વારંવારની રજૂઆતો છતાં જ્યારે પરિણામ ન મળ્યું ત્યારે પૂર્વ સરપંચની આગેવાનીમાં ગ્રામજનોએ દારૂના અડ્ડા પર જનતા રેડ પાડી છે। ભાવનગરના નવાગામ વિસ્તારમાં લાંબા સમયથી દેશી દારૂના હાટડાઓ ધમધમી રહ્યા હતા। સ્થાનિક રહેવાસીઓ અને મહિલાઓ આ દૂષણથી કંટાળી ગયા હતા। ગામના પૂર્વ સરપંચ દ્વારા આ બાબતે વર્તેજ પોલીસને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ ખાખીના ખૌફ વગર બુટલેગરો બેફામ બન્યા હતા। આખરે કંટાળેલા ગ્રામજનોએ એક સંપ થઈને દારૂના અડ્ડા પર ઓચિંતી જનતા રેડ કરી હતી। આ રેડ દરમિયાન ઘટના સ્થળેથી આશરે 30 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જનતા રેડની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આ ઘટનાએ પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે। ગામ લોકોની આ હિંમત કાબિલેદાદ છે, પરંતુ સવાલ એ થાય છે કે શું હવે પોલીસ જાગશે? શું નવા ગામમાંથી દારૂનું દૂષણ કાયમી ધોરણે નાબૂદ થશે કે પછી ફરી બુટલેગરો પોલીસની મહેરબાની હેઠળ બેફામ બનશે? ત્યારે પોલીસ સ્ટેશને ફોન કરો, પોલીસ અહીંયા બીટ જમાદારને મને કરો, તમે તમારો નંબર છે, હું જો નંબર લખાયો તો ગમે ત્યારે ફોન કરો, એકો બારને ફોન કરી દો તમારે ક્યાં હા હા લઈ ગયો હવે ઈ છે જો કેટલા કિલો પડ્યો બોલો હાલો જો છે ત્યાં બરાબર આગળ જતા ભાઈ હાલો એક વિડિયો વાયરલ ન કરતા બરાબર વિડિયો એમ નહીં હાલે બરાબર વિડિયો બધા સોને કામ નથી ભાઈ દારૂ જો નવા ગામમાં દારૂ વેચે છે ભાઈ વલ્લભભાઈ સુડસમના ઘરે ક્યાં માલ ક્યાં પડ્યો આ ભાઈ ફોન ભાઈ ના લઈ લે ને બે જણ ઘર છે બસ ના લઈ લે ઘર છે ત્યાં ઘર બહાર લઈ લો લઈ લો ચાલો ને ઉપર જો આયા નો રખાય ને બે જણા ઘર બહાર એ લઈ લે કરણિયા કોઈ કાયદા કીએ કોઈને કાંઈ ડર નથી એટલે ખુલ્લેમ દારૂ વેચવાનું ચાલુ છે દારૂની લડાઈ છે આજ રોજ નવા ગામ દ્વારા નવા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દારૂ મળ્યો છે સુરડા ગામે આજે નવા ગામના ગામ દ્વારા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દેશી દારૂ મળ્યો છે જો ભાઈ ખુલ્લે આમ દારૂનું વેચાણ ચાલુ છે।